પાલનપુર ગામમાં મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર ગામ આખું શિવ ભક્તિમાં લેખની સાથે આખા ગામને રોશનીથી જગમગાવી દીધું હતું। 400 વર્ષથી વધુ પુરાણી મહાદેવ મંદિર ધર્મશાસ્ત્રમાં અનેરું મહત્વ ધરાવે છે। પાલનપુર ગામમાં આવેલ તપના મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની તૈયારીઓ ગામના યુવા વર્ગ અને વડીલ વર્ગ અને મહિલા મંડળ દ્વારા 3 મહિનાથી શરૂ કરી દેવાઈ હતી। આજે આખો દિવસ શિવરાત્રીના અનેક કાર્યક્રમો હાથ ધરાયા હતા। દિવ્યેશભાઈ પટેલ। હા, દિવ્યેશભાઈ, શિવરાત્રીનું મહાશિવરાત્રીનું આયોજન કઈ રીતે કરેલું છે? મહાશિવરાત્રીનું આયોજન ગામના સમસ્ત પરિવારો તરફથી ખૂબ સહકાર મળેલો છે। ગામના બધા 9 યુવાનો એક યુવાનો 250 થી 300 યુવાનો જે છે અમારા ગામના, એ બધાએ પોતાને એકદમ તનતોડ મહેનત કરીને 3 મહિનાથી આયોજનપૂર્વક પોતપોતાના ઘરથી લઈને આખું ગામ ડેકોરેટ વ્યવસ્થિત લાઇટિંગથી પ્રકાશિત થાય એ રીતે સૌ યુવાનો એકબીજાથી સહયોગથી પૂરેપૂરી મહેનતથી પ્રકાશિત કર્યું છે ગામ। આ વખત દર્શનાર્થીઓને શું સંદેશો આપશો જે દર્શન કરવા માટે આવશે, આજુબાજુના રહીશો બી? આ દર્શનાર્થીનો એ જ સંદેશ છે કે યુનિટી જળવાઈ રહે। સનાતન ધર્મ, હિન્દુ ધર્મ એકબીજા સાથે એકબીજાને ભક્તિમય શક્તિપૂર્વક એકબીજા સાથે સંગઠિત રહીને આનંદપૂર્વક રહે। અહીંયા જ 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ બી મૂકવાની વાત છે અને જે એનું મહત્વ લખેલું છે, વિચાર કઈ રીતે આવે? 12 જ્યોતિર્લિંગનું મહત્વ જે છે એ અમારા જે આગળ ઇન્ટરવ્યુમાં તમને આપી ગયા ગણપતભાઈએ અને સાથી યુવાનોએ તનતોડ મહેનત કરીને એવું નક્કી કર્યું કે 12 જ્યોતિર્લિંગની પણ મહત્વ બધાને સમજાય અને એ હેતુથી હજુ પણ તૈયારી ચાલે છે। હજુ શિવરાત્રીનો અડધો દિવસ બાકી છે। 6 કલાકમાં શિવરાત્રી શરૂ થાય છે। તે પણ હજુ પણ અમારી નાકે સુધી પરિપૂર્ણ તૈયારીઓ શરૂઆતમાં ચાલી જ રહી છે શરૂઆતથી અત્યાર સુધી। આ વખત બરફનો બાબા ભોલેનાથ બનાવવાના હતા, તો કઈ રીતે? બાબા ભોલેનાથ બરફના જે અમરનાથ છે, આ 12 જ્યોતિર્લિંગ 13માં આપણા તપનાથ મહાદેવ દાદા અને 14માં એક બાબા અમરનાથ એમ બરફનું પ્રતિકૃતિ એમનું પણ આયોજિત થયું છે। હું પાલનપુર ગામ ગણપતભાઈ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ડીસીબી પોલીસ સ્ટેશનમાં છું। ગણપતભાઈ, અત્યારે કઈ જગ્યા પર ઉપસ્થિત છો? આપણે પાલનપુર ગામ તપનાથ મહાદેવ મંદિર। મહાશિવરાત્રીનું આયોજન કઈ રીતે ગામ લોકોએ કરેલું છે? મહાશિવરાત્રીનું આયોજન આ 2025ના નવ યુવાનો, આખા ગામના તમામ યુવાનો ભેગા થઈને એને ખૂબ ધામધૂમથી અને ઉલ્લાસભેર ઉજવવાનું નક્કી કર્યું છે। આખું ગામ રોશનીથી ઝળકમળી ગયું છે। કઈ રીતનો વિચાર કઈ રીતે આવ્યો, ક્યારથી કામે લાગી ગયા યુવાનો બધા? એ ગામના તમામ ઘર સુધી ભગવાનની ભક્તિનો પ્રતાપ ને ભગવાનની ભક્તિનો પ્રકાશ ઘર ઘર સુધી પહોંચાડવા માટે અમે લાઇટનો ઉપયોગ કર્યો છે અને એ લાઇટ દ્વારા તમામના ઘરોમાં પ્રકાશ થાય અને તમામનું જીવન પ્રકાશિત બને એ હેતુથી તમામ ઘર સુધી અમે લાઇટનું આયોજન કર્યું છે। આની તૈયારી કેટલા સમયથી યુવાનો લાગી ગયેલા? છેલ્લા 3 મહિનાથી લગભગ। હા, બીજા ગામને શું સંદેશો આપશો? બીજા ગામને એ સંદેશો આપીશું કે મહાશિવરાત્રીનો તહેવાર એક એવો પર્વ છે જે ધાર્મિક બની રહે અને એનો એટલો બધો પ્રચાર થાય કે લોકો ધર્મ તરફ વરે અને ધર્મનું આયોજન કરે અને ધર્મની સ્થાપના થાય અને ધાર્મિક તહેવારોથી ધાર્મિક એ જળવાઈ રહે એમ। તપનાથ મહાદેવનું શું મહત્વ છે? તપનાથ મહાદેવનું મંદિરનું મહત્વ એટલું છે કે પુરાણકાળથી બનેલું છે। ઈસવીસન 1530થી આજ સુધી મતલબ 455 વર્ષ જૂનું છે ને એનું મહાત્મ્યમાં જે બી એની પૂજા અર્ચના રાખે છે, જે બી આસ્થા રાખે છે એ પૂરી થાય છે।